દક્ષિણ ગુજરાતમાં હાલ સૌથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે। આગામી દિવસોમાં આ બંને ઝોનમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી। સુરતમાં ધોધમાર વરસાદ છે અને પહેલા જ મુશળધાર વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઈ છે। સુરત પાણી પાણી થયું છે અને થોડા જ વરસાદમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા અને મહાનગરપાલિકાનો એ પ્રી મોન્સૂન પ્લાન ધોવાઈ ગયો છે। સૌરાષ્ટ્રમાં વરસી મેઘમહેર, દક્ષિણમાં મેઘાની ધમાકેદાર બેટિંગ, થોડા જ વરસાદમાં સુરત પાણી પાણી। સુરત મહાનગરપાલિકાનો પ્લાન ફરી ફ્લોપ। સારા વરસાદની રાહ જોઈ રહેલા સુરતીઓ માટે શુક્રવારની સવાર ખૂબ જ સારી રહી। સુરતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો, કેટલાક વિસ્તારમાં મુશળધાર વરસાદ ખાબક્યો અને પાણી ભરાઈ ગયા। સુરત દેશમાં સૌથી સ્વચ્છ શહેર છે, એટલે વરસાદમાં કોઈ પણ સ્થળે પાણી નહીં ભરાય તેવી આશા તમામ લોકોએ રાખી હતી। જો કે આ આશા વરસાદ પહેલા જ પાણીમાં ધોવાઈ ગઈ। સુરતમાં ઠેર ઠેર પાણી ભરાયા અને વરસાદે રીતસર મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી। સુરત શહેર અને દક્ષિણ ગુજરાતની અંદર જે વહેલી સવારથી જે ધોધમાર જે વરસાદ પડી રહ્યો છે અને ત્યારે નીચાણવાળા વિસ્તારોની અંદર જે પાણી ભરાવાની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે। અત્યારે સ્ટેશન જે ગરનાળું છે ત્યાં આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે કે વરાછા મેન રોડ જે ગરનાળાને જોડતો જે રોડ છે ત્યાં જે ઘૂંટણ સુધીના જે પાણી છે તે ભરાયા છે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે વહેલી સવારથી સુરત શહેરની અંદર જે વરસાદ પડી રહ્યો છે ને તેના આધારે આ રીતની સ્થિતિ છે તે અલગ ઠેર ઠેર વિસ્તારોની અંદર જોવા મળી રહી છે। જે ગટરના જે પાણી છે તે બેક મારી રહ્યા છે અને બીજી બાજુ રાહતદારીઓને ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે, કારણ કે મુખ્ય માર્ગ જે કહી શકાય છે કે મોટી સંખ્યાની અંદર લોકો છે અહીંયા અવર જવર કરતા હોય છે અને આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। ગાડીના જે ટાયર છે તે ડૂબી જાય ત્યાં સુધીની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે। અત્યારે જોઈ શકાય છે કે લોકો છે ટુ વ્હીલર લઈને આવતા ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। એવું નથી કે માત્ર રસ્તા ઉપર જ પાણી ભરાયા છે, સુરતના અનેક પોલીસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ છે। પોલીસ સ્ટેશનમાં જવાનો રસ્તો પાણી પાણી થઈ ગયો। પહેલી સવારથી અલગ અલગ વિસ્તારોની અંદર જે ઝરમર જે વરસાદ પડી રહ્યો છે અને કેટલાક વિસ્તારોની અંદર જે ધોધમાર જે વરસાદ છે તે થોડા સમય માટે પડ્યો અને ત્યારે જે સ્થિતિ છે તે સામે આવી છે, કારણ કે સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક જે દાવા કરવામાં આવતા હતા કે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે કરવામાં આવી છે, ત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે મોટા વરાછા ઉત્તરાયણ જે પોલીસ સ્ટેશનની બહારના આ દ્રશ્યો છે જોઈ શકાય છે। ઘૂંટણ સુધીના જે પાણી ભરાયા છે અને પોલીસ દ્વારા જપ્ત કરેલા જે વાહનો છે તે પણ પાણીના ગરકાવ થયા છે। ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની વાત કરીએ તો ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના બે ભાગ છે, 1 અને 2 બંને પોલીસ સ્ટેશન વચ્ચે જે રોડ છે ત્યાં જે ઘૂંટણ સુધીના જે પાણી ભરાયા છે અને બીજી બાજુ આંગણવાડી પણ આવેલી છે, એટલે લોકોને પણ મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। અહીંયા નાના ભૂલકાઓ છે ત્યારે અહીંયા અભ્યાસ કરવા આવતા હોય છે, ત્યારે પાણી ભરાતું હોય છે, ત્યારે મુશ્કેલીનો જે સામનો છે તે અહીંયા નાના બાળકોએ આંગણવાડી છે તેમને જે બાળકોએ કરવો પડતો હોય છે। મહત્વની વસ્તુ એ છે મહાનગરપાલિકા દ્વારા અનેક દાવાઓ કરવામાં આવતા હોય છે કે જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે કરવામાં આવી છે। બીજી બાજુ સુરત મહાનગરપાલિકાના મેયર દ્વારા અધિકારીઓને જે સૂચના આપવામાં આવી હતી, કડક શબ્દોમાં જે સૂચના આપવામાં આવી હતી કે પ્રી મોન્સૂનની કામગીરીની અંદર કોઈ રીતની ક્ષતિ ન રહેવી જોઈએ, ત્યારે આ રીતના દ્રશ્યો છે વરાછા ગરનાળા વિસ્તારની અંદર જે પાણી ભરાયા હતા જોઈ શકાય છે કે પોલીસ કર્મીઓ દ્વારા પોતાના જે પેન્ટ છે તે ઊંચા કરી અને ઘૂંટણ સુધીના પાણીની અંદરથી પસાર થવા મજબૂર થઈ રહ્યા છે। દ્રશ્યો કહે છે કે પોલીસ કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। મહાનગરપાલિકા દ્વારા હવે ક્યારે આ પાણીનો નિકાલ કરી શકે છે, કેટલી મુશ્કેલી પાણીથી? એસએમસીને અમે જાણ તો કરીએ છીએ પણ આવે છે, ઢાંકણા ખોલી જાય છે, વરસાદ ફરી આવે એટલે ફરી પાછું પાણી ભરાઈ જાય છે। આ દ્રશ્યો સામે આવ્યા બાદ સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। કરોડોનું બજેટ હોવા છતાં શહેરના વિસ્તારોમાં આખરે પાણી કેમ ભરાઈ જાય છે? શું પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી નિષ્ફળ રહી છે? સૌરાષ્ટ્ર પાણીથી તરબોળ, સતત વરસી રહી છે ધોધમાર કૃપા। સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં મેઘરાજા પોતાની કૃપા વરસાવી રહ્યા છે। અનરાધાર વરસાદના કારણે અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા।
અમરેલીમાં છેલ્લા 3 દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. ધોધમાર વરસાદના પાણી રસ્તા પર ફરી વળ્યા. રાજુલાના માંડળ, છાપરી, દેવકા, કુંભારિયા, જીંજકા સહિતના ગામડાઓમાં વરસાદ પડ્યો છે. બોટાદના બરવાળામાં ધોધમાર વરસાદ પડ્યો. બરવાળા શહેર અને ગ્રામ્ય પંથકમાં સારો એવો વરસાદ નોંધાયો છે. બરવાળા શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા. ખમીદાણા, કાપડિયાળી, રોજીત જેવા ગામડાઓમાં મેઘમહેર થઈ છે. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો. સમઢિયાળા, ઢીકવાળી, લાઠીદડ, સેથળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. ચોમાસું આવતાની સાથે જૂનાગઢના આહલાદક દ્રશ્યો જોવા મળ્યા. જુઓ આ દ્રશ્યો. ઉડન ખટોલામાંથી લેવામાં આવેલા આ કુદરતી સૌંદર્યના દ્રશ્યો છે. જ્યાં જુઓ ત્યાં વાદળો જ વાદળો, જાણે કુદરતે વાદળરૂપી ચાદર ઉડી હોય અને એવામાં સાથે ઝરમર વરસાદ હોય. એટલે બીજું શું જોઈએ? ગાઢ વાદળો વચ્ચેથી પસાર થતા આ ઉડન ખટોલામાંથી અદ્ભુત દ્રશ્યો જોઈને લોકોએ પ્રકૃતિનો આનંદ માણ્યો. ચોમાસામાં જાણે કે સ્વર્ગ પહોંચી ગયા હોય તેવા વાતાવરણનો અનુભવ લેવા મોટી સંખ્યામાં લોકો જૂનાગઢની મુલાકાતે પહોંચ્યા છે. બ્યુરો રિપોર્ટ, TV9.